સુરતમાં એક તરફ પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે પાડી રહી છે, છતાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ સચિન પાલી ગામમાં ધર્મભક્તિ સોસાયટીમાં રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવી કેટલાક લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા. સુરતમાં પોલીસ ગુનેગારોને જડમૂળથી નેસ નાબૂદ કરવા મેદાને છે, ત્યારે સુરત શહેરના સચિન પાલી ગામમાં આવેલી ધર્મભક્તિ સોસાયટીમાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જાણે અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસનનો બિલકુલ ડર ન હોય તેમ રાત્રે 10:45 તેઓ અનમોલ પાંડેના ઘરમાં ઘૂસી ગયા હતા અને જીવલેણ હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. જ્યારે રાત્રે જ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.